કે ભાઈ જય માતાજી આપણે અગાઉ મિત્રો તમને કીધેલું હતું કે ભાઈ તમને ઉપર કીધેલું હશે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી દાખલો છે એ દાખલો ગણો. તો હવે જો યોગ્ય પદ્ધતિ એટલે કઈ કે ભાઈ તમને બે પદ્ધતિ છે, ક્યાં સાદી સરેરાશ છે ક્યાં ભારિત સરેરાશ છે. અગાઉ પણ કીધું કે ભાઈ જો નફો વધતો હોય તો ભારિત સરેરાશ પદ્ધતિ લેવાની છે. જો નફો વધતો હોય તો જ ભારિત સરેરાશ પદ્ધતિ લેવાની છે. અથવા તો તમને દાખલામાં આપેલું હશે રકમની અંદર કે ભાઈ ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરો તો જ ભારિત સરેરાશ પદ્ધતિ છે લેવાની છે. અથવા તો જો કે ભાઈ નફાની અંદર અધિગમ થાય ત્યારે કઈ પદ્ધતિ છે આપણી સાદી સરેરાશની પદ્ધતિ ઉપયોગમાં લેવાની. તો તમને ઉપર કીધેલું હોય મિત્રો કે ભાઈ યોગ્ય પદ્ધતિથી દાખલો ગણ. શું કીધેલું છે ઉપર ખાલી તમને યોગ્ય પદ્ધતિથી દાખલો ગણ. હવે એની અંદર તમને એમ નહીં કીધું હોય કે તમે ભારિત સરેરાશ લો કે સાદી સરેરાશ લો. નક્કી કોને કરવાનું છે? આપણે નક્કી કરવાનું. એટલા જ માટે તમને કીધું જો નફો વધતો હોય તો ભારિત સરેરાશ અથવા તો દાખલામાં કીધું હોય કે ભારિત સરેરાશ પદ્ધતિએ દાખલો ગણો તો જ ભારિત સરેરાશ પદ્ધતિ અપનાવવાની છે મિત્રો આપણી જે સાદી સરેરાશ છે તે. હવે જો એ કયા દાખલો કીધેલો કે ભાઈ નીચેની માહિતી પરથી યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી પાઘડીની કિંમત 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. હવે જો તમે પાઘડી વર્ષો જે પહેલા આપી દીધા છે તમે 2013 14 2014 15 2015 16 17 આ તમને વર્ષો આપી દીધા છે. ત્યારબાદ નફો આપ્યો છે તમે 2,50,000 નો. ત્યારબાદ નફો છે 3 લાખ. ત્યારબાદ તમને કીધેલું છે 2,20,000 રૂપિયા. ત્યારબાદ તમને કીધેલું છે 4,80,000 રૂપિયા. જો આ તમને શું આપી દીધું છે? નફો આપી દીધો. પહેલા જો મિત્રો પહેલા વર્ષે કેટલો નફો છે કે ભાઈ 2,50,000 નો નફો ઉપયોગ કરે. ઓકે. હવે બીજા વર્ષે કેટલો નફો છે? 3 લાખ નો છે. ત્રીજા વર્ષે કેટલો નફો? 2,20,000. નફો શું થયો? વધી ગયો. ત્યારબાદના વર્ષમાં શું થાય છે? તમને નફો નહીં, નફો વધારે આપે છે. હવે તમને તો યોગ્ય સરેરાશ આપે છે. તો યોગ્ય સરેરાશ એટલે શું કે ભાઈ તમારે પહેલા નક્કી કરવાનું. આમાં શું થયું? નફો ઘટ્યો. નફો ઘટતા આપણે કઈ રીત લઈશું? સાદી સરેરાશની રીત. તો પહેલા આપણે શું પૂછવાનું? સરવાળો પૂછવું કે ભાઈ 0 0 0. અહીંયા પણ 0 8 નો 10 ને 5 15 નો 5 નો 11 1 2 ને 3 6 6 ને 8 8 ને 4 5 કેટલા મિત્રો? 12,50,000 એટલે મિત્રો હવે આપણે કુલ નફો કેટલો થયો કે ભાઈ 12,50,000 નો નફો થયો. હવે કુલ વર્ષોની સંખ્યા કેટલી આપેલી છે? 1 2 3 અને 4. કેટલી આપેલી છે મિત્રો? 4 આપેલી છે. હવે 4 વડે તમે ભાગો તો 5 4 તેરીને 12 આવી છે મિત્રો. ઓકે. કઈ વધુ નહીં. 5 નો 4 એકાને 4 0 4 દુને 8 0 0 એટલે કેટલા આવી ગયા? 3,12,400 રૂપિયા છે. એ 400 રૂપિયાની પાઘડી છે. એ પાઘડી આપણે જે લેવાય 12,50,000 ભાગ્યા 4 બરાબર 3,12,500 રૂપિયા છે. એ 500 રૂપિયાની સોરી પાઘડી આપણે સરેરાશ નફો થઈ ગયો. હવે આ જે સરેરાશ નફો આવ્યો કે ભાઈ 3,12,500 જે સરેરાશ નફો હતો એ દુનિયા ખરીદીના વર્ષો આપણને કેટલા આપેલા હતા? તો જો 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. ગુણાકાર કેટલા કરવાનો છે મિત્રો? 3 વડે કરવાનો છે. તમે 3 વર્ષની ખરીદી આપી તો 0 0
0 5 તેરી 15 નો પાછળો વિદ્યાર્થીએ 3 દુ 6 અને 1 7 3 એકા 3 3 તેરી 9 9,37,500 શું આવી ગયું મિત્રો? ઓકે સેકન્ડ દાખલો એકદમ ઈઝી, જેને કહેવાય કે સાવ સહેલામાં સહેલી પદ્ધતિ છે. એ પદ્ધતિ તમને આપેલી છે. હજી તમને ન સમજાય તો મિત્રો ત્યાં વોટ્સઅપ કરો અથવા તો ફોન કરો, જેથી અમને પણ ખબર પડે કે તમે ટેકનિકની અંદર કઈ જગ્યાએ ખામી અમારી પોતાની રહેલી છે, તમારી નહીં, અમારી પોતાની કઈ જગ્યાએ ખામી રહી છે, તમે એમાં સુધારો કરી શકો.